નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેસર ચેનલની અંદર. આપણે લાસ્ટ વિડીયોની અંદર માપન અને એકમ પદ્ધતિ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે અને ભાગ એકની અંદર બેઝિક પરિમાણ, અલગ અલગ રાશિના પરિમાણ કયા કયા આવે એ પણ આપણે ભાગ એની અંદર કમ્પ્લીટ કરેલું છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જુદી જુદી રાશિઓ માટે પરિમાણ શું આવે, કેવી રીતે શોધી શકાય એ આપણે જોવાનું છે. અહીંયા એરાઉન્ડ 20 જેટલી રાશિ આપણે લખેલી છે અને દરેક માટે આપણે પરિમાણ શોધવા જઈ રહ્યા છીએ. બીજી વસ્તુ, તમે 11th અંદર હાલ છો, તમને ઘણી બધી રાશિ નવી લાગશે, પણ ટેન્શન ના લેતા આપણે 12thની અંદર બધી જ ભણવાની છે. અત્યારે ફક્ત એક જ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો કે તમને પરિમાણ શોધતા આવડતું હોવું જોઈએ. બરાબર? ચલો, તો મિત્રો જો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ગતિ ઉર્જાથી. ગતિ ઉર્જાનું પરિમાણ શું આવે? તો તમને ખ્યાલ છે કે કોઈ પણ ઉર્જા હોય, ભાગ એકની અંદર આપણે જોઈ ગયા, જે લેક્ચર 1 છે આ જ ચેપ્ટરનું, એની અંદર આપણે જોઈ ગયા કે કોઈ પણ ઉર્જાનું બેટા પરિમાણ શું આવે, તો m1 L2 T-2 કાર્ય જેટલું આવે. બરાબર? તો એ આપણને યાદ જ છે કે ભાઈ m1 L2 T-2 12 -2 આન્સર આવવાનો છે, પણ આપણે બેટા એને સાબિત પણ કરી શકીએ છીએ. તો જો સ્ટાર્ટ કરીશું આપણે ગતિ ઉર્જાથી, તો ગતિ ઉર્જાનું ઇક્વેશન બધાને આવડે છે. ગતિ ઉર્જા માટે શું ઇક્વેશન આવશે? તો અહીંયા લખીએ k = ગતિ ઉર્જાને શું લખાય? k ઇક્વેશન શું આવશે બેટા? 1/2 mv². ગતિ ઉર્જાને શું લખાય? k લખાય. બરાબર? તો ઇક્વેશન શું આવશે? k = 1/2 mv². ગતિ ઉર્જાનું બેટા સૂત્ર છે 1/2 mv². અચ્છા, જુઓ, હવે આપણે પરિમાણ શોધવા જઈ રહ્યા છીએ. તો ગતિ ઉર્જાનું પરિમાણ શોધવા માટે અહીંયા બ્રેકેટ કરી દઈશું. અહીંયા જે બેટા 1/2 છે એ તો અચળાંક છે. અચળાંકનું પરિમાણ કેટલું આવે? 0. ધારો કે અહીંયા 2 mv² લખ્યું હોય, 3 mv², 4 mv². તો બેટા 4, 3, 2 આ બધા શું છે? આ બધા નંબર છે, અચળાંક છે. અને અચળાંકનું પરિમાણ બેટા હંમેશા કેટલું આવે? 0 આવે. એટલે આપણે 1/2 નીકાળી દેવાનું. જ્યારે પરિમાણ લખતા હોય બેટા, તો આવો કોઈ નંબર હોય ને તો એનું પરિમાણ નહીં લખવાનું, કારણ કે એ કેટલું આવે? m0 L0 T0. કોઈ પરિમાણ ના હોય, પરિમાણ રહિત હોય. તો જુઓ, અહીંયા દળ માટે લખવાનું રહેશે. આ m શું છે બેટા? દળ. જ્યાં m દળ છે અને v બેટા શું છે? વેગ છે. બરાબર? તો જુઓ જરા, m માટે શું આવશે પરિમાણ? તો પહેલાં એકમ સાથે લખી શકાય કે આનો એકમ બેટા આવશે કિલોગ્રામ. પહેલાં એકમ લખીએ, ચલો એકમ લખીએ આપણે. તો જો અહીંયા શું આવશે? kg. અહીંયા શું છે? મીટર પર સેકન્ડનો સ્ક્વેર. બરાબર ને? તો આને તમે લખી શકો kg મીટર²/સેકન્ડ². હવે પરિમાણ તમને આવડી જશે. બોલો, કિલોગ્રામ માટે શું આવે? m1. શું આવે? m1. અહીંયા મીટર² બેટા શું આવે? L² આવે. બરાબર ને? અને સેકન્ડ માટે શું આવશે? T². આ સમય માટે છે, આ અંતર બતાવે. બરાબર ને? m શું? મીટર, એટલે અંતર બતાવે, આ સમય બતાવે. આને તમે ઉપર લઈ આવો તો આપણને આન્સર શું મળશે? તો કે m1 L2 T-2. તો આ પરિમાણ કોનું છે? ગતિ ઉર્જાનું. અને તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ઉર્જાનું પરિમાણ બેટા કેટલું આવે? 1, 2, -2 12 -2 આવડશે? ઓકે, ચલો હવે સેકન્ડને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એ તમારું છે સ્થિતિ ઉર્જા. શું છે? સ્થિતિ ઉર્જા. તો તમને ખ્યાલ હશે કે સ્થિતિ ઉર્જાને u વડે દર્શાવાય. અને બેટા ઇક્વેશન શું આવે? mgh. u વડે આને દર્શાવાય, કેપિટલ u વડે આને દર્શાવાય. તો બેટા સ્થિતિ ઉર્જા આવશે કેપિટલ U. બરાબર ને? અચ્છા, હવે અહીંયા ધ્યાનથી જુઓ કે m શું છે? તો કે દળ. g શું છે? તો કે ગુરુત્વ પ્રવેગ. h શું છે? ઊંચાઈ. બરાબર? તો બધાનું પરિમાણ મૂકવાનું છે. હવે ધ્યાનમાં રાખજો બેટા કે જે ગુરુત્વ પ્રવેગ છે ને એ પ્રવેગ જ કહેવાય. બરાબર? વન ટાઈપ ઓફ શું છે? પ્રવેગ જ છે. એટલે આનું પરિમાણ શું આવશે? જે પ્રવેગનું પરિમાણ છે એ જ ગુરુત્વ પ્રવેગનું પરિમાણ આવે. ક્લિયર? તો ચલો, આનો એકમ લખો તો એકમ લખીશું, અથવા તમે ડાયરેક્ટ પરિમાણ લખી શકો છો. તો પહેલાં એકમ ઉપરથી જઈએ આપણે. દળ માટે બેટા શું આવશે? કિલોગ્રામ. g એટલે પ્રવેગ. પ્રવેગ માટે શું આવે? મીટર/સેકન્ડ². અને ઊંચાઈ માટે શું બેટા આવશે? m આવશે. બરાબર? તો આનું કંઈક એકમ બનશે kg મીટર² / સેકન્ડ². શું આવશે?
kg મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. ચલો પરિમાણ લખવાનું સ્ટાર્ટ કરીએ તો kg માટે બેટા શું આવશે m1 આવશે, મીટર સ્ક્વેર માટે બેટા શું આવશે l સ્ક્વેર આવશે, ડિવાઈડ કરો સમયનો સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર બેટા શું આવે t સ્ક્વેર આવે. આને ઉપર લઈ આવો જરા તો શું આવશે m1 l2 t-2. બરાબર ને, m1 l2 t-2. તમે ધ્યાનથી જુઓ તો બંનેના પરિમાણ સમાન આવ્યા. કેમ સમાન આવ્યા? કારણ બંને બેટા શું છે ઉર્જા છે. શું છે ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. અને કોઈ પણ ઉર્જા બેટા હોય તો પરિમાણ તો સમાન જ આવવાના છે, m1 l2 t-2 m1 l2 t-2. પરંતુ આપણે સાબિત કરી બતાવ્યા ઇક્વેશનથી k માટે 1/2 mv² નો ઉપયોગ કર્યો અને સ્થિતિ ઉર્જા માટે mgh નો ઉપયોગ કર્યો. ક્લિયર બેટા? ચલો નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ સોલ્વ કરીએ. ઓકે ચલો તો અહીં નિકાલ દઈએ આને. હવે નેક્સ્ટ આપણા પાસે છે ટોર્ક. કઈ રાશિ છે ટોર્ક. તો ચલો ટોર્ક કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો, પણ આપણે આ બધી જ રાશિનો અભ્યાસ 1 by 1 કરવાનો છે આગળના ચેપ્ટરોની અંદર. તો જો બેટા નેક્સ્ટ થર્ડની વાત કરીએ ટોર્ક. ટોર્ક એનો સિમ્બોલ બેટા ટાઉ આવે, ઘણીવાર એને ટી પણ વંચાય હે ને, આને શું વંચાય ટાઉ અથવા બેટા ટી પણ વંચાય. તો ટોર્કનો જે પણ સિમ્બોલ છે કંઈક આવો આવશે ટાઉ. શું વંચાય ટાઉ અથવા ટી બોલો તો પણ ચાલે. ટોર્કનું સૂત્ર હું તમને લખાવું છું, યાદ રાખજો. અહીંયા ઇક્વેશન આવશે બળ ગુણ્યા લંબ અંતર. શું ઇક્વેશન બેટા? બળ ગુણ્યા લંબ અંતર. જે પણ નવી રાશિ છે ટેન્શન ના લેતા, બધી જ તમારે સિલેબસની અંદર આવવાની છે, ભણવાની છે. પરંતુ આપણે હાલ શું કરવાનું છે? પરિમાણ શોધવાના છે. એટલે બધાના હું ઇક્વેશન લખાવીશ, પરિમાણ તમારે શોધી દેવાના. જો જરા તો ટોર્કનું ઇક્વેશન લખું છું બળ અને લંબ અંતર. હવે જો આ બળ હોય બેટા, આ લંબ અંતર હોય તો એનો મતલબ કહેવાય તમે પરિમાણ નીકાળી શકો છો. તો ઇક્વેશન બેટા શું બનશે આનું? તો ઇક્વેશન બનશે f ઇન્ટુ અંતરને બેટા આપણે r લખીશું અને લંબ માટે આ પ્રમાણે સિમ્બોલ બળ ગુણ્યા લંબ અંતર. ક્લિયર? ચલો પરિમાણની વાત કરો બેટા. તો બળ માટે એકમ લખો એટલે લખી શકાય. બળનો એકમ શું આવશે ન્યૂટન, અને અંતર છે આ બેટા શું છે અંતર જ છે, લંબ અંતર પણ કહેવાય શું બેટા અંતર કહેવાય. તો અંતર માટે શું આવશે મીટર. તો ટોર્કનો એકમ આવે ન્યૂટન ઇન્ટુ મીટર. એકમ શું આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. અને આને તમે ખબર છે કે આને તમે જૂલ પણ લખી શકો છો. શું લખાય ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા બેટા શું લખાય જૂલ પણ લખાય. પણ નોર્મલી આપણે ટોર્ક માટે ન્યૂટન ઇન્ટુ મીટર જ એકમ લખતા હોઈએ છીએ. ચલો પરિમાણની વાત કરો તો બેટા પરિમાણ શું આવશે? પરિમાણ જો ટોર્કનું પરિમાણ તો બેટા ન્યૂટન એટલે શું છે બળ છે. ન્યૂટન એટલે શું બળ છે. તો બળ માટે શું આવે બેટા m1 l2 t-2. ઓકે બેટા અહીંયા બળ છે માફ કરજો m1 l1 t-2. બરાબર ને, m1 l1 t-2. બોલો બેટા અંતર માટે શું આવશે? તો અંતર માટે આવશે l1. શું બેટા આવશે l1 મલ્ટીપ્લાય કરી દો જરા. આ 1 + 1 બેટા કેટલા આવશે 2 આવશે. તો આન્સર આવશે m1 l2 t-2. તો આ જે પરિમાણ મળ્યું કોનું છે? ટોર્કનું છે. કોનું બેટા? ટોર્કનું છે. અચ્છા કોના જેવું આવે ધ્યાનથી જુઓ જરા. તો આ તો ઉર્જા જેવું આવે છે હે ને. તો ક્યારેક એમસીક્યુ પૂછી શકાય કે ટોર્કનું પરિમાણ ખાલી જગ્યાના પરિમાણ જેવું છે. નીચે 4 ઓપ્શન આપેલા હોય તો બેટા સાચો ઓપ્શન શું આવશે? ઉર્જા. ટોર્કનું પરિમાણ અને ઉર્જાના પરિમાણ જો સમાન છે. આવડશે? ઇક્વેશન યાદ રાખજો બળ ગુણ્યા લંબ અંતર બરાબર. બળ માટે ન્યૂટન આવશે, લંબ અંતર માટે મીટર આવશે. ક્લિયર? સારું ચલો હવે નેક્સ્ટ જોઈએ નંબર 4. બળનો આઘાત. બળનો આઘાત બેટા આનું ઇક્વેશન આવશે f ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર ઇક્વેશન તમે સ્ટડી કરવાના છો, ટેન્શન ના લેતા. અત્યારે ઇક્વેશન હું લખી રાખું છું તો એ પરિમાણ શોધી કાઢો. ચલો તો બળનો આઘાત બેટા શું આવશે? f ઇન્ટુ ડેલ્ટા ટી. અચ્છા f શું છે? f તો f બેટા બળ છે અને ડેલ્ટા ટી શું આવવાથી? સમયનો ફેરફાર, જે તમે સમય લખી શકો છો. ડેલ્ટા ટી શું છે? સમયનો ફેરફાર. તમે સમય લખી શકો છો. તો બળ ગુણ્યા સમય. ચલો બળ માટે એકમ બોલો જરા. તો કે ન્યૂટન, અને સમય માટે શું આવશે? સેકન્ડ. તો બળના આઘાત માટે
એકમ શું આવે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. શું એકમ આવશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચલો વાત કરીએ પરિમાણની. તો ન્યૂટનનું પરિમાણ તો યાદ જ હોવું જોઈએ. અહીંયા લખ્યું પણ છે આપણે m1 L1 T-2 બરાબર 11-2. બળ માટે શું આવશે? 11-2. અને બેટા સમય માટે શું આવશે? તો કે સમય માટે આવશે T1. શોધી કાઢીએ તો અહીંયા આન્સર આવશે m1 L1 T-2 અને 1 છે બેટા તો T-1. તો આન્સર આવશે બળના આઘાતનું પરિમાણ મળશે બેટા m1 L1 T-1. શું મળશે? m1 L1 T-1. કેવી રીતે આવશે? તો ઇક્વેશન યાદ રાખવાનું F ઇન્ટુ ડેલ્ટા ટી. F શું છે? બળ. ડેલ્ટા ટી બેટા સમય આપે. બળ માટે ન્યૂટન, સમય માટે સેકન્ડ. અહીંયા બળનું પરિમાણ, અહીંયા સેકન્ડનું પરિમાણ. તો ટોટલ તમને કોનું પરિમાણ મળશે? બળના આઘાતનું. ક્લિયર? આવડશે? નોંધી લો. ચલો નેક્સ્ટ વાત કરીએ બેટા નંબર 5 કોણીય ઝડપ. કોણીય ઝડપ આને બેટા ઓમેગા વડે દર્શાવીશું. કોણીય ઝડપને આપણે ઓમેગા વડે દર્શાવીશું. બરાબર છે. આનો એકમ હું તમને ડાયરેક્ટ લખાવું છું. જો સૂત્ર યાદ રાખવું તો લખી શકો છો અને અહીંયા ઓમેગા વડે લખી શકાય. આ બધું જ આપણે સ્ટડી કરવાનું છે. એક ચેપ્ટર આવશે ચાક ગતિ બેટા. ચાક ગતિની અંદર કોણીય ઝડપ આવશે, કોણીય વેગ આવશે, કોણીય પ્રવેગ આવશે. બરાબર છે. તો ત્યાં આપણે સ્ટડી કરવાના છીએ. હાલ ફક્ત આપણે કામ કરીએ આનું પરિમાણ જ જોવું છે. તો બેટા કોણીય ઝડપ માટે હું એકમ તમને ડાયરેક્ટ યાદ રખાવું છું. એકમ આવશે રેડિયન પર સેકન્ડ બેટા. રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ. અને જો સૂત્રની વાત કરો તો શોધી શકાય આપણી પાસે બે ઝડપ બેટા હોય. થોડું સમજી લો. એક બેટા રેખીય ઝડપ હોય. બરાબર ને? રેખીય ઝડપ તમને ખબર છે કે રેખીય ઝડપ તમે કેવી રીતના શોધો? તો કે અંતર ભાગ્યા સમય. સમજો, અંતર ભાગ્યા સમય. એ જ પ્રમાણે બેટા બીજી ઝડપ આવશે. એને શું કહેવાય? કોણીય ઝડપ. શું કહેવાય? કોણીય ઝડપ. ત્યાં આવશે બેટા કોણીય અંતર ભાગ્યા સમય. તો બેટા કોણીય ઝડપની ઇક્વેશન શું આવશે? કોણીય અંતર ભાગ્યા સમય. અચ્છા, કોણીય અંતર બેટા એક ખૂણાની અંદર હોય, એંગલની અંદર હોય. તો એનું પરિમાણ તમારે આવશે 0, 0, 0. અને સમય માટે શું આવશે બેટા? T1. તો જો એકમ લખો એટલે લખી શકાય કે કોણીય અંતર માટે લખાય રેડિયન, કારણ કે ખૂણાના સ્વરૂપમાં હોય. અને સમય માટે શું લખાય બેટા? સેકન્ડ. બરાબર. તો અહીંયા કોણીય ઝડપ માટે એકમ બેટા શું હોય? રેડિયન પર સેકન્ડ. નોંધી લેજો જરા, આપણે આગળના ચેપ્ટરમાં શીખવાના છીએ. ફરીથી રિપીટ કરું છું. કોણીય ઝડપનું ઇક્વેશન શું આવશે? કોણીય અંતર ભાગ્યા સમય. કોણીય અંતર ભાગ્યા સમય. કોણીય અંતરનો એકમ બેટા રેડિયન, કારણ કે ખૂણો બતાવે. અને સમય માટે સેકન્ડ. તો આનો એકમ બેટા શું આવશે? રેડિયન પર સેકન્ડ. ચલો પરિમાણ લખી દઈએ આપણે. તો જો પરિમાણની વાત કરીએ આપણે, આ રેડિયનમાં આવશે RAD. અને અહીંયા બેટા શું આવશે? સેકન્ડ. બરાબર. એકલું એસ લખો તો પણ ચાલે. હવે બેટા રેડિયનનું પરિમાણ આવશે m0 L0 T0. બરાબર. એંગલ છે તો એંગલ માટે, ખૂણા માટે પરિમાણ બેટા આવતું નથી. આવશે m0 L0 T0. બરાબર. કોઈ પણ ખૂણો વાત કરો તો એકમ તો બરાબર છે રેડિયન આવશે. બેટા પરિમાણ કેટલું આવે? m0 L0 T0. અને સેકન્ડ માટે તમે શું લખશો? T1. શું આવશે? T1. ચલો ઉપર લઈ આવો તો આનો આન્સર આવશે, હું કે અહીંયા લખું છું m0 L0 T-1. ક્લિયર? શું આવશે? m0 L0 T-1. કોનું પરિમાણ છે? કોણીય ઝડપ. કોણીય ઝડપ. ક્લિયર? અચ્છા, તો બેટા આની અંદર કોણીય વેગ પૂછવામાં આવે. કોણીય વેગ. તો બેટા કોણીય વેગ માટે શું આવશે? સ્થાનાંતર ભાગ્યા સમય. રેખીય માટે લખીએ તો બેટા શું આવે? રેખીય વેગ સ્થાનાંતર ભાગ્યા સમય. બેટા રેખીયની જગ્યાએ કોણીય વેગ લેવામાં આવે તો તમે શું લખશો? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો એક કામ કરીએ, આને સોલ્વ કરીએ. એટલે તમે આટલું નોટ ડાઉન કરી લો અને પછી આગળ વધીએ. ઓકે, કમ્પ્લીટ થાય છે. સારું, ચલો હવે બેટા નેક્સ્ટ જો નંબર 6. નંબર 6 જો નંબર 6. તો એક કામ કરીએ, પહેલાં કોણીય વેગને કમ્પ્લીટ કરીએ બેટા. બરાબર. તો હું પહેલાં નંબર 8 તમને કરાવું છું. કોણીય વેગ. કોણીય વેગ. ચલો એક કામ કરો, રેખીય વેગ માટે શું આવે? રેખીય વેગ માટે બેટા શું આવે? ઇક્વેશન યાદ કરો. રેખીય વેગ કોને કહેવાય? તો કે સ્થાનાંતર
સ્થાનાંતર ભાગ્યા સમય આવે. શું આવે? સ્થાનાંતર ભાગ્યા સમય આવે. તો એ જ પ્રમાણે બેટા કોણીય વેગ શું આવે? તો અહીંયા કોણીય વેગ લખીશું આપણે. કોણીય વેગ આપણે લખીશું કોણીય સ્થાનાંતર. શું ઇક્વેશન આવશે? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર. આ રેખીય વેગ બેટા, આ કોણીય વેગ. આ સિમ્પલ સ્થાનાંતર અહીંયા કયો હશે? કોણીય સ્થાનાંતર. અગેન થીટાના સ્વરૂપમાં હશે, ખૂણાના સ્વરૂપમાં હશે. તો આનો એકમ શું આવશે? તો કે ખૂણો હોવાના કારણે આવશે રેડિયન અને સમય માટે સેકન્ડ. તો એકમ શું આવશે? રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ. અચ્છા, પરિમાણની વાત કરું બેટા તો રેડિયન માટે શું આવશે? m0, l0, t0 અને નીચે તો સમય છે, સમય માટે આવશે t1. આને ઉપર લઈ આવો જરા તો શું આવે? m0, l0, t-1. તો જો ધ્યાનથી જે કોણીય ઝડપનું પરિમાણ છે એ જ બેટા કોનું છે? કોણીય વેગનું. બરાબર ને? તો બંનેના પરિમાણ સમાન આવે છે m0, l0, t-1. ચલો નોંધી લો, પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, ક્લિયર? તો આને નિકાળ દઈએ છીએ. હવે જો બેટા નેક્સ્ટ કયો આવશે? નંબર 6. કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ. બરાબર. ચલો આને પણ બેટા આપણે ઓમેગા વડે જ દર્શાવવાના છીએ. તો અહીંયા કોણીય ઝડપ માટે બેટા ઓમેગા આવશે. બરાબર. કોણીય આવૃત્તિ માટે પણ બેટા ઓમેગા આવશે અને કોણીય વેગ માટે પણ બેટા ઓમેગા જ લખાય છે. બરાબર. તો ત્રણેયના સિમ્બોલ એક જ છે, ધ્યાન રાખજો. બરાબર બેટા. ચલો તો કોણીય આવૃત્તિનું ઇક્વેશન આપણે લખીએ કે ઓમેગા બરાબર 2πf. કોણીય આવૃત્તિનું સૂત્ર શું છે? 2πf. જ્યાં f શું છે? તો કે આવૃત્તિ. 2π શું છે? તો કે અચળાંક અને ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. બરાબર. અચ્છા, તો અહીંયા આપણે જો પરિમાણ લખવા જઈએ તો તમને ખ્યાલ છે કે આ 2π શું છે? અચળાંક છે. અચળાંક માટે પરિમાણ બેટા કેટલું આવશે? 0 આવશે. તો પરિમાણ ફક્ત કોનું આવશે? આવૃત્તિનું. આ તો અચળાંક છે, તો આનું પરિમાણ કેટલું આવે? 0. અને આના માટે શું આવશે? આવૃત્તિ આપણે આગળ શીખી ગયા ભાગ 1ની અંદર કે f આવૃત્તિ માટે પરિમાણ આવશે t-1. ઇક્વેશન યાદ કરો. f ઇક્વલ્સ ટુ બેટા શું આવે? 1/t. બરાબર. એનો મતલબ કે આનો એકમ શું આવે? સેકન્ડ ઇનવર્સ. બરાબર. અચ્છા, તો કોણીય આવૃત્તિ માટે પરિમાણ લખીશું આપણે 2π. કોઈ પરિમાણ ના આવે તો સેકન્ડ માટે લખવાનું. સેકન્ડ ઇનવર્સ માટે શું આવશે? m0, l0, t-1. શું આવશે? m0, l0. અહીંયા આવૃત્તિ માટે શું આવે બેટા? સેકન્ડ ઇનવર્સ t-1. શું આવશે? t-1. ક્લિયર? તો આ છે નંબર 6 કોણીય આવૃત્તિ અને આ એનું બેટા પરિમાણ. આવડશે? ઓકે, ચલો નેક્સ્ટ નંબર 7. નંબર 7ની અંદર જો કોણીય વેગમાન છે. કોણીય વેગમાન એના પહેલાં એક વેગમાન આપણે જોઈ લીધું, રેખીય વેગમાન. ઇક્વેશન બેટા શું હતું? p = mv. યાદ કરો, લાસ્ટ વિડીયોની અંદર આપણે કરાયું હશે. p = mv. રેખીય વેગમાન. અહીંયા બેટા શું આવશે? કોણીય વેગમાન. ઇક્વેશન આપણે યાદ રાખીશું. આને l વડે દર્શાવાય તો l = mvr. આ ઇક્વેશન આપણે યાદ રાખીશું. l = mvr કોણીય વેગમાનનું સૂત્ર છે. બરાબર. અચ્છા, હવે કામ કરો, ચલો આનું પરિમાણ બનાવીએ. તો એના પહેલાં એકમ લખી દઈએ. બેટા એકમ શું લખશો? એકમ. ચલો તો દળ માટે શું આવશે? કિલોગ્રામ. v બેટા વેગ છે, આ દળ છે, આ વેગ છે, આ અંતર બતાવે છે. લખી શકાય જ્યાં m શું છે? દળ. v બેટા શું છે? વેગ. અને r શું છે? અંતર. તો ચલો અહીંયા શું આવશે? kg વેગ માટે, મીટર પર સેકન્ડ અને અંતર માટે બેટા મીટર. તો આનું એકમ આવશે kg m²/સેકન્ડ. શું એકમ આવશે? kg m²/સેકન્ડ. એકમ છે કોણીય વેગમાનનો. ફરીથી રિપીટ કરું, આ બધી રાશિઓ આપણે સ્ટડી કરવાની છે. તમે ફક્ત ઇક્વેશન અને એકમ પરથી પરિમાણનું પ્રેક્ટિસ કરો. બરાબર. ચલો kg m²/સેકન્ડ. તો પરિમાણ બેટા શું આવે? જો તો આ kg એટલે m1,
બરાબર ને. મીટર સ્ક્વેર માટે બેટા શું આવશે? એલ સ્ક્વેર ડિવાઈડ કરો T1 સમય છે, ઉપર લઈ આવો તો અહીંયા આવશે M1 L2 T-1. શું આવશે? M1 L2 T-1 કોણીય વેગમાનું પરિમાણ આવશે. ક્લિયર? ઇક્વેશન આવશે mvr, m દળ છે, v બેટા વેગ છે, મીટર પર સેકન્ડ, આ અંતર શું છે? મીટર આવશે. તો કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ, M1 L2 T1 ઉપર લઈ આવો તો M1 L2 T-1 એ પરિમાણ મળે કોનું? કોણીય વેગમાનનું. ક્લિયર? આવડશે? નોંધી લો. ચલો એના પછી નેક્સ્ટ આપણે સોલ્વ કરીએ. ઓકે, હવે નેક્સ્ટ જો નંબર 8. નંબર 8 તો જો બેટા નંબર 8ની અંદર શું છે? તો નંબર 8ની અંદર કોણીય વેગ આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યું છે. તો નંબર 9 જઈએ આવે કોણીય પ્રવેગ. નંબર 9 બેટા છે કોણીય પ્રવેગ. તો લખીએ આપણે કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ. ચલો ફરીથી રેખીય પ્રવેગ શું કહેવાય? રેખીય પ્રવેગ માટે ઇક્વેશન શું આવે અને એનું એકમ શું આવે? તો તમને ખબર છે રેખીય પ્રવેગ બેટા કેટલા શોધાય? તો કે વેગમાં થતો ફેરફાર. યાદ કરો જરા, કે આવું તમને શીખવાડ્યું હશે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, હે ને? વેગ ભાગ્યા સમય શું આપે? પ્રવેગ આપે, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આનું ઇક્વેશન બેટા શું આવશે? તો કે વેગમાં થતો ફેરફાર અપોન ડેલ્ટા ટી, એટલે કે સમયમાં થતો ફેરફાર. બરાબર ને? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી બરાબર. વેગ ભાગ્યા સમય શું આવે બેટા? વેગ ભાગ્યા સમય. કારણ કે અલ્ટિમેટલી આ તો શું મળવાનું? વેગ જ મળશે. અહીંયા બેટા શું મળશે? સમય મળશે. એકમ યાદ કરો. એકમ શું હતું? તો બેટા આનો એકમ આવશે મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. આ બધું રેખીય પ્રવેગ માટે આવે. તો સેમ વસ્તુ બેટા છે કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ તો અહીંયા લખીશું કે કોણીય પ્રવેગનું ઇક્વેશન શું આવે? તો બેટા અહીંયા આવશે ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી. એનો મતલબ કે કોણીય વેગમાં થતો ફેરફાર ડિવાઈડ કરીશું બેટા સમયમાં થતો ફેરફાર, જે તમને અલ્ટિમેટલી બેટા શું આપશે? સમય આપશે. બરાબર. કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. અચ્છા, કોણીય વેગ માટે એકમ યાદ કરો. શું હતું બેટા? તો આનો એકમ હતું રેડિયન પર સેકન્ડ, હે ને? આપણે હમણાં જોયું કોણીય વેગ ઓમેગા રેડિયન પર સેકન્ડ. અને બેટા સમય માટે શું આવશે? તો કે સેકન્ડ. તો એકમ શું આવશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. કોનો એકમ છે? કોણીય પ્રવેગનો. કોનો એકમ છે? કોણીય પ્રવેગનો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બેટા વેગનો શું હતો? કોણીય વેગનો શું હતો? યાદ કરો. કોણીય વેગ એનો એકમ બેટા હતો રેડિયન પર સેકન્ડ, હે ને? અને કોણીય પ્રવેગનો શું આવે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આ બધા ઇક્વેશન આપણે શીખવાના છે. ચાક ગતિ ચેપ્ટર આવશે એની અંદર આપણે એને જોઈશું. પણ હાલ તો યાદ રાખો કે કોણીય પ્રવેગનો એકમ શું આવશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ક્યાંથી આવ્યું? તો આ એનું ઇક્વેશન છે, આ એનો એકમ આવશે. બરાબર. ચલો પરિમાણ મૂકવાનું ચાલુ કરીએ આપણે. તો બેટા રેડિયન માટે શું આવશે? M0 L0 T0 અને સમય માટે શું આવશે? ટી સ્ક્વેર. ઉપર લઈ આવો જરા તો અહીંયા આવશે M0 L0 T-2. ક્લિયર? ચલો નોંધી લો. એના પછી નેક્સ્ટ આપણે સોલ્વ કરીએ. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ લઈએ નંબર 10. ઓકે, ચલો તો નંબર 10ની અંદર શું છે? જડત્વની ચાક માત્ર. તો નેક્સ્ટ લખીએ આપણે જડત્વની ચાક માત્ર. ચલો ઇક્વેશન હું તમને લખાઈ દઉં છું કે આનું બીટા ઇક્વેશન આવશે અને આપણે કેપિટલ આઈ વડે દર્શાવીશું. બેટા ઇક્વેશન આવશે I=mr². જડત્વની ચાક માત્ર એટલે શું આવશે? I=mr². ચલો m શું છે? તો કે દળ. r શું છે? તો કે અંતર. બરાબર. તો બેટા આનો એકમ શું આવે? તો એકમ આવશે કેજી અને બેટા અંતર માટે શું લખાય? મીટર સ્ક્વેર. તો એકમ આવશે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર.
એકમ શું આવશે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો પરિમાણ તો સિમ્પલ થઈ જશે. આ કેજી માટે શું લખાય m1, આ અંતર માટે બેટા શું લખાય L2 અને ટી કેટલા 0, ટી કેટલા 0. તો અહીંયા પરિમાણ મળશે m1 L2 T0 કોના માટે બેટા જડત્વની ચાક માત્રા અને ઇક્વેશન શું છે I = mr². આવડશે તો જો જરા આપણે આજે 10 પરિમાણ સોલ્વ કર્યા બરાબર. હવે નેક્સ્ટ વિડીયો અંદર બેટા જે બાકીના 10 છે એ આપણે સોલ્વ કરીશું. તો ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરજો કે આનો આન્સર શું આવે અને જેવો બેટા નેક્સ્ટ વિડીયો આવે તો તમારો આન્સર જરા કમ્પેર કરજો બરાબર. ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.